ક્રાંતિકારી આંદોલન અને સુધારાવાદી આંદોલન વચ્ચે શું તફાવત છે એ આપણે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે બંને આંદોલનો છે એ પોતાની વિચારસરણી, પોતાની માંગણી અને માંગણીની રીત ઘણી બધી બાબતે જમીન આસમાનનો ફરક છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે ક્રાંતિકારી આંદોલન છે એનો સીધો અર્થ કે આપણે સુધારાવાદી આંદોલનમાં વાત કરીએ કે સમાજની કોઈ એક ભાગમાં પરિવર્તન ઈચ્છે છે તો એ સુધારાવાદી આંદોલન છે. પરંતુ અહીંયા એનાથી જસ્ટ ઉલટું છે કે સંપૂર્ણ સમાજની વ્યવસ્થા છે એને ઉખેડી અને નવી સામાજિક વ્યવસ્થા લાવવાનું જે આંદોલન ઈચ્છે છે એ છે ક્રાંતિકારી આંદોલન. આપણે અગાઉના ઉદાહરણમાં વાત કરી હતી કે સમાજમાં જે સમાજ ચાલે છે એમાં થોડું પરિવર્તન લાવવું હોય તો એ સુધારાવાદી આંદોલન કરે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન શું કરે છે, સંપૂર્ણ સમાજ વ્યવસ્થાને સ્થાને નવી સમાજ વ્યવસ્થા છે એ લાવવાનું એમનું ધ્યેય હોય છે. અને આ જ એમના હેતુને ધ્યાનમાં રાખી સમાજશાસ્ત્રી હર્બર્ટ બ્લુમરે છે ક્રાંતિકારી આંદોલનના કુલ 5 લક્ષણો દર્શાવ્યા છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અને અંતમાં ક્રાંતિકારી આંદોલનનું ઉદાહરણ પણ જોઈશું. સૌથી પહેલું લક્ષણ છે કે ક્રાંતિકારી આંદોલન એ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ ઈચ્છે છે. જે આપણે અગાઉ જ વાત કરી કે સમાજના કોઈ એક ભાગમાં નહીં પરંતુ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા છે એનું પુનઃનિર્માણ, એટલે જે અત્યારે છે એને તોડી પાડે અને નવી સામાજિક વ્યવસ્થા છે એ લાવવાનું એમનું ધ્યેય હોય છે. બીજું લક્ષણ છે કે આ ક્રાંતિકારી આંદોલનકારીઓ કે પછી આ આંદોલનને છે વર્તમાન સામાજિક સંસ્થાઓ પર વિશ્વાસ હોતો નથી. વર્તમાન સામાજિક સંસ્થામાં આપણે લઈ શકીએ કે પોલીસ છે, ન્યાયતંત્ર છે, ધારાસભા છે, સંસદ છે. આ કોઈ પણ સામાજિક સંસ્થાઓ છે જે સરકાર ચલાવે છે, સરકારની કોઈ પણ સંસ્થામાં એમને વિશ્વાસ હોતો નથી અને એના જ કારણે થઈને એ આ પ્રકારનું પગલું અથવા તો ક્રાંતિકારી આંદોલન કરવા જઈ રહ્યા હોય છે. કારણ કે જો એમને આ સંસ્થા ઉપર વિશ્વાસ હોય તો પછી એ સંસ્થા ઉપર વિશ્વાસ રાખી એ સુધારો થશે એવું વિચારે, પરંતુ આની ખાસિયત એ છે કે ક્રાંતિકારી આંદોલનને છે આવી કોઈ પણ સરકારી સંસ્થાઓ પર ક્યારેય વિશ્વાસ હોતો નથી. એના જ કારણે એ સંપૂર્ણ સંસદ છે, પોલીસ વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે, આ સંપૂર્ણ વ્યવસ્થાને તોડી પાડી નવી સામાજિક વ્યવસ્થા લાવવા ઈચ્છતા હોય છે. તો બીજું લક્ષણ પણ યાદ રાખશું કે વર્તમાન સંસ્થાઓ પર એમને વિશ્વાસ હોતો નથી. ત્રીજું છે કે ક્રાંતિકારી આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી. તો પ્રશ્ન થાય કે લોકમત ઊભો કરવામાં નથી આવતો એટલે કે લોકોને જાગૃત કરીને જોડવામાં નથી આવતા, તો પછી કેવી રીતના જોડવામાં આવે છે? તો ક્રાંતિકારી આંદોલનમાં લોકોને ધાક ધમકી આપી કે પછી બળજબરીપૂર્વક છે દબાણ કરીને પણ આંદોલનમાં જોડવા માટે ફોર્સ કરવામાં આવે છે. તો ક્રાંતિકારી આંદોલનની એક આ ત્રીજી વાત થઈ કે આ આંદોલનમાં જે લોકો જોડાય છે એને જબરજસ્તીથી દબાણપૂર્વક તેમને આંદોલનમાં જોડવા માટે ફોર્સ કરાય છે. ચોથું લક્ષણ છે કે મોટે ભાગે આ આંદોલન નિમ્ન વર્ગમાંથી જ ઉદ્ભવે છે. ક્રાંતિકારી આંદોલન છે એની ખાસિયત એ છે મોટાભાગે નિમ્ન વર્ગમાંથી જ ઉદ્ભવે છે. કેમ? કારણ કે એ લોકોને જ થતું હોય છે કે જે ઉચ્ચ વર્ગના લોકો છે જેની પાસે ધન સંપત્તિ છે, માલિકી છે ઉત્પાદનના સાધનોની, તો એ લોકોને કંઈ પ્રશ્ન નથી. પ્રશ્ન કોને છે? નિમ્ન વર્ગના લોકોને. તો આ જ લોકો છે ન્યાય માટે અથવા પોતાના હક માટે થઈને શું કરે છે? ક્રાંતિકારી આંદોલન કરે છે. હવે પ્રશ્ન થાય કે આ લોકોને ન્યાયતંત્ર કે પોલીસ ઉપર કે સંસદ પર કેમ વિશ્વાસ નથી? કારણ કે એમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ વર્ગના લોકો છે એમની મિલકત છે અથવા એમના હકો છે એનું રક્ષણ કરવા માટે જ આ સંસ્થાઓ કામ કરે છે, ગરીબો માટે કે નિમ્ન વર્ગ માટે નથી. તો એના જ માટે થઈને મોટા ભાગે આ આંદોલનનો ઉદ્ભવ કયા વર્ગમાંથી થાય છે? નિમ્ન વર્ગમાંથી થાય છે. તમારે બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અને ઇવન
આપણી સ્કૂલની બીજી પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય છે કે ક્રાંતિકારી આંદોલન કયા વર્ગમાંથી ઉદ્ભવે છે, તો નિમ્ન વર્ગ છે એનો જવાબ આવશે. પાંચમું લક્ષણ છે કે આ આંદોલન સમાજના બે ભાગમાં વિભાજન કરે છે, કે એક ભાગ એવો હોય છે શોષક અને બીજો ભાગ છે શોષિત. હવે પ્રશ્ન થાય શોષક એટલે શું, તો શોષક એટલે શોષણ કરનાર અને શોષિત એટલે જેનું શોષણ થાય છે તે. આપણે કહીએ શોષક કોણ હોય, માલિક વર્ગ, અને શોષિત કોણ હોય, મજૂર વર્ગ. તો આવી રીતના છે સમાજમાં બે ભાગલામાં છે વિભાજન થતું હોય છે. કયા આંદોલન દરમિયાન? ક્રાંતિકારી આંદોલન દરમિયાન. હવે ક્રાંતિકારી આંદોલનના ઉદાહરણ જોઈએ કે ભૂતકાળમાં કયા આંદોલનો ક્રાંતિકારી આંદોલન આપણે ગણાવી શકીએ. તો એમાં સૌથી પહેલું છે ભૂદાન ચળવળ અને બીજું છે શ્વેત ક્રાંતિ. કે ભૂદાન ચળવળમાં પણ વાત કરી હતી કે જમીનની વહેંચણીની જે પરંપરાગત બાબત હતી કે ઉચ્ચ વર્ગ પાસે જમીન હતી, એની જગ્યાએ છે ભૂદાન ચળવળ વિનોબા ભાવે ચલાવી, જેના કારણે જમીન વ્યવસ્થા ધરમૂળથી બદલાઈ ગઈ. અને શ્વેત ક્રાંતિ પણ આ પ્રકારનું ઉદાહરણ કહી શકાય. હવે આ પ્રશ્ન આપણે માટે સૌથી અગત્યનો અને મોસ્ટ આઈએમપી છે, જે આપણા માટે ખૂબ મહત્ત્વનો અને ખૂબ ઇઝી છે. વારંવાર આ પ્રશ્ન દર વખતે બોર્ડમાં પૂછાય છે જ, કે 5 માર્કમાં પૂછાય છે અથવા તો 3 માર્કમાં, કે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો અહીંયા આપણી સામે છે 7 મુદ્દાઓ છે, 7 મુદ્દાઓ છે એ તમારે યાદ રાખીને ક્રમબદ્ધ રીતે લખવાના રહેશે. સૌથી પહેલાં જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ બંનેના તફાવત છે જોઈશું, સમજીશું. કે સુધારાવાદી આંદોલન છે એ સમાજમાં આંશિક પરિવર્તન સાથે સંકળાયેલ છે. આંશિક એટલે થોડું. જ્યારે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ પરિવર્તન સાથે સંકળાયેલું છે. કે સુધારાવાદી આંદોલન છે આપણે વાત કરી કે એક પરંપરા હોય તો એ પરંપરાને દૂર કરે એના માટે સુધારાવાદી આંદોલન થાય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલન તો શું છે કે એક સાથે આખી વ્યવસ્થાને બદલવાની હોય છે, એટલે સંપૂર્ણ પરિવર્તન સાથે સંકળાયેલું હોય છે. એ ક્રાંતિકારી આંદોલન અને આંશિક પરિવર્તન સાથે સંકળાયેલું હોય છે સુધારાવાદી આંદોલન. સુધારાવાદી આંદોલનમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને હોય છે. કે વર્તમાનમાં જે પણ સામાજિક વ્યવસ્થા હોય છે એમાં સુધારણા લાવવા માટે આ આંદોલનનો હેતુ હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલન છે વર્તમાન અથવા તો પ્રસ્થાપિત સમાજ વ્યવસ્થા છે એને નકારે છે. નકારે છે મતલબ એને આ વ્યવસ્થા ગમતી જ નથી, એને આ વ્યવસ્થા જોઈતી જ નથી. તો આ બંને વચ્ચે એક તફાવત થઈ ગયો કે એકને સુધારણા કરવી છે, આ પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કરવી છે, જ્યારે બીજાને પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થા સાથે કોઈ લાગતું વળગતું નથી અથવા તો એની અવગણના કરે છે, એને આ સામાજિક વ્યવસ્થા યોગ્ય લાગતી જ નથી. સુધારાવાદી આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવે છે, કે લોકોને જાગૃત કરી અને સુધારાવાદી આંદોલનમાં જોડવામાં આવે છે. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં લોકમત ઊભો કરવામાં આવતો નથી. તો શું થાય છે? તો લોકમત ઊભો કરવામાં નથી આવતો. આપણે અગાઉ વાત કરી કે લોકોને બળજબરીપૂર્વક ધાક ધમકી આપીને જોડવામાં આવે છે. સુધારાવાદી આંદોલન આદર અને સન્માન સાથે જોડાયેલું હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન આદર સન્માન સાથે જોડાયેલું હોતું જ નથી. સુધારાવાદી આંદોલન મોટે ભાગે મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન નિમ્ન વર્ગ અને શોષિત વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, જે આપણે અગાઉ પણ વાત કરી. સુધારાવાદી આંદોલન છે એ પરિવર્તન માટે બહુ ગંભીર હોતા નથી. આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના એમના કેન્દ્ર સ્થાને હોય છે. કે સુધારાવાદી આંદોલન છે એ મોટાભાગે પરિવર્તન માટે એટલા ગંભીર નથી હોતા કે ભાઈ પરિવર્તન ના થઈ ગયું તો આપણે આ કરી નાખશું, તે કરી નાખશું, પરિવર્તન તો થવું જ જોઈએ. ટૂંકમાં પરિવર્તન માટે એટલા બધા ગંભીર હોતા નથી. જ્યારે ક્રાંતિકારી આંદોલન જે પણ છે
ત્યાંના આંદોલનકારીઓ પરિવર્તન માટે ખૂબ જ ગંભીર હોય છે. એ કોઈ પણ ભોગે પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થા નષ્ટ કરી અને પરિવર્તન લાવવા જ ઈચ્છે છે. તો એક પરિવર્તન માટે ગંભીર નથી હોતા સુધારાવાદીઓ, તો બીજી બાજુ ક્રાંતિકારી આંદોલનકારીઓ છે કોઈ પણ ભોગે છે પરિવર્તન લાવવા માટે ખૂબ જ ગંભીર હોય છે. 7મું જોઈએ કે સુધારાવાદી આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે. મોટાભાગે સુધારાવાદી આંદોલનમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે પછી કોઈ પણ વ્યક્તિને કે પછી એમની સંપત્તિને નુકસાન થતું નથી, કારણ કે ગાંધીવાદી અને શાંતિપ્રિય હોય છે. જ્યારે ક્રાંતિકારી આંદોલન મહદ અંશે હિંસક હોય છે. મહદ અંશે એટલા માટે કારણ કે બધા જ ક્રાંતિકારી આંદોલન છે એમાં હિંસા થઈ જ છે એવું નથી, તેમ છતાં આપણે લખી શકીએ કે મહદ અંશે હિંસક હોય છે. 8મું આપણે જોઈએ તફાવત, તો એમાં છે કે સુધારાવાદી આંદોલનનું ઉદાહરણ છે કે રાજારામ મોહન રાય દ્વારા જ કરવામાં આવેલું સતી પ્રથા વિરોધી આંદોલન. જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં આપણી સમક્ષ 2 આંદોલન છે. એક વિનોબા ભાવે ચલાવેલું ભૂદાન આંદોલન અને બીજું છે શ્વેત ક્રાંતિ. તો આશા રાખું છું આ બંને આંદોલન વિશે આપને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં અમે આ બંને આંદોલન પછી જે ત્રીજું આંદોલન છે એ જોઈએ કે પ્રતિરોધાત્મક આંદોલન એટલે શું. પ્રતિરોધ આ શબ્દની અંદર જ આપણને જાણવા મળે છે. પ્રતિરોધ કે કોઈનો વિરોધ કરો અથવા જે જઈ રહ્યું છે એમાં અવરોધ ઊભો કરો, તો એ પ્રતિરોધ એટલે અટકાવવું. અહીંયા આપણે જોઈએ છે પ્રતિરોધ એટલે રોકવું, વિરોધ કરવો, અટકાવવું. તો એને શું કહેવાય છે? પ્રતિરોધાત્મક આંદોલન. કે જે પરિવર્તન થઈ રહ્યું છે એને અટકાવવા માટે, રોકવા માટે જે આંદોલન થાય છે એને આપણે પ્રતિરોધાત્મક આંદોલન કહીશું. હવે એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે જે આંદોલન થાય છે તેને પ્રતિરોધાત્મક આંદોલન કહે છે. કે સમાજમાં આપણે જોઈએ સમાજ ક્યારેય સ્થિર હોતો નથી, સમાજમાં પરિવર્તન થતું જ હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે પરિવર્તન એટલું ઝડપી બને છે કે લોકો એની ગતિ સાથે છે અનુકૂળ થઈ શકતા નથી. તો એ શું કરે છે? આંદોલન કરે છે. શેના માટે? કે જે આ પરિવર્તન થાય છે એને અટકાવવા માટે. તો આવી રીતના જે પરિવર્તન થઈ રહ્યું છે એને અટકાવવા માટે જે આંદોલન થાય છે એને આપણે પ્રતિરોધાત્મક આંદોલન કહીશું. હવે પ્રશ્ન થાય કે આવા મોટાભાગે છે આ આંદોલન શા માટે થાય છે, કેવી રીતના થાય છે એ જાણવું જરૂરી છે. કે જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તે એમની ઈચ્છા પ્રમાણે નથી હોતું, ત્યારે લોકો પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન કરે છે, જેને પ્રતિરોધાત્મક આંદોલન કહી શકાય. કે જે પરિવર્તન થઈ રહ્યું છે લોકોને લાગે છે કે અમારી ઈચ્છા પ્રમાણે નથી, એટલે કે અમે ઈચ્છીએ છીએ એવું પરિવર્તન થતું નથી. તો જે ઈચ્છા પ્રમાણેનું પરિવર્તન નથી હોતું તો એને અટકાવવા માટે આંદોલન થાય છે, તો તેને આપણે કેવું કહીશું? પ્રતિરોધાત્મક આંદોલન. દાખલા તરીકે નર્મદા બંધ વિરોધી આંદોલન અને ભાષા આંદોલન. કે નર્મદા બંધ વિરોધી આંદોલનમાં પણ આપણે વાત કરી હતી કે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ છે નર્મદા બંધ વિરોધી આંદોલન કર્યું હતું, કારણ કે એ વિચારતા હતા કે જો નર્મદા બંધ બનશે એના કારણે અમારી જમીન છે, અમારું જંગલ છે, એમના વસવાટ છે, આ બધું જ એમને ત્યાંથી છોડી અને બહાર જવું પડશે. ટૂંકમાં વર્ષોથી જ્યાં રહે છે એમની સંસ્કૃતિ, એમની જમીન બધું છોડીને બહાર જવું પડશે. તો એ એમની ઈચ્છા પ્રમાણે એમને લાગ્યું નહીં, કે જે પરિવર્તન થવાનું છે, બંધ બનવાનું છે એ યોગ્ય લાગ્યું નહીં, અને એના વિરોધમાં જે આંદોલન થયું એ કયું છે? નર્મદા બંધ વિરોધી આંદોલન. તો આવી રીતના લોકોની ઈચ્છા પ્રમાણે પરિવર્તન ન થાય ત્યારે લોકો પરિવર્તનને અટકાવવા માટે આંદોલન કરે છે, જેને આપણે પ્રતિરોધાત્મક આંદોલન કહી શકીએ. ત્યારબાદ પ્રતિરોધાત્મક આંદોલન આંશિક પરિવર્તન અથવા પરિસ્થિતિને ટકાવવા માટે હોય છે. કે ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો વિચારતા હોય છે કે જે અત્યારે પરિસ્થિતિ છે બરાબર છે, કંઈ પરિવર્તન લાવવું નથી,
એમને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે બરાબર છે, પરિવર્તન આવશે તો પ્રશ્નો પેદા થશે, તો એના કરતાં બેટર છે પરિવર્તનને અટકાવવું. તો ઘણીવાર પરિવર્તન છે એને અટકાવવા માટે આંશિક પરિવર્તન છે, થોડું ઘણું પરિવર્તન આવતું હોય તો એને અટકાવવા માટે પણ લોકો આંદોલન કરે છે, કારણ કે એમને લાગે છે કે અત્યારે પરિસ્થિતિ છે જ સારી છે, નવી કોઈ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવાની નથી. ત્યારબાદ આપણે જોઈએ કે A.L. બર્ટેનના મત અનુસાર આંદોલન ક્યારે ઉદ્ભવે છે એની વાત છે કે લોકોને વિશ્વાસ હોય છે કે જે પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાન પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તેનો વિરોધ કરવો જોઈએ. કે બર્ટેન કહે છે કે જે પરિવર્તન આવી રહ્યું છે એ યોગ્ય નથી, તો એ પરિવર્તનનો વિરોધ કરવા માટે છે આ પ્રકારનું આંદોલન થાય છે. અથવા પરિવર્તન થયા પછી પણ, કે પરિવર્તન થઈ ગયું પછી લોકોને થાય છે કે આ પરિસ્થિતિ યોગ્ય નથી, તો એનો પણ વિરોધ કરવા લાગે છે. જેમ કે આપણે જોઈએ કે 2020 પછી ખેડૂત આંદોલન થયું, કૃષિ કાયદે આવ્યા, તો ખેડૂતોને લાગ્યું કે કૃષિ કાયદે આવ્યા અને આવી જતાં તે એમને લાગ્યું કે અમારે ખેતી ક્ષેત્રે ઘણો લોસ જવાનો છે, તો એના માટે પણ એમને પરિવર્તન જે થયું એને અટકાવવા અથવા એને દૂર કરવા માટે આંદોલન કર્યું હતું. તો આવી રીતના જે પરિવર્તન આવી રહ્યું છે એને અટકાવવા માટે પણ આંદોલન થાય છે, અને પરિવર્તન આવી ગયા પછી એને દૂર કરવા માટે પણ આંદોલન થાય છે, જે બંને પ્રતિરોધાત્મક આંદોલનના ઉદાહરણ કહી શકાય. આ આંદોલનમાં જોડાયેલ વ્યક્તિઓ પરિવર્તનનો વિરોધ એટલા માટે કરે છે કેમ કે સમાજમાંના સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ સત્તા જોખમાતી હોવાનો ભય હોય છે. કે ઘણીવાર આ આંદોલન છે, પ્રતિરોધાત્મક આંદોલન થવા પાછળનું કારણ શું હોય છે? તો એક તો સ્થાપિત હિત, વર્ચસ્વ અને સત્તા, 3 બાબતો છે. સ્થાપિત હિત એટલે શું? એટલે આપણે સમજવું જરૂરી છે કે સ્થાપિત હિત એટલે શું. કે કંઈક કાયદો આવશે તો એનાથી મને નુકસાન થાય, મારું હિત જોખમાય, તો એ શું થયું? મારું સ્થાપિત હિત છે. કે મને, જેમ કે આપણે વાત કરી કે જમીનદારી પ્રથા છે, જે જમીનદારો હતા, ખેડે તેની જમીન, આ કાયદો આવતા ઘણા જમીનદારોએ આંદોલન કર્યું. કેમ? કારણ કે ખેડે તેની જમીન આવતા એમની જમીન જતી રહેવાની હતી, એમનું હિત સચવાવાનું નહોતું. તો આ સ્થાપિત હિત, એમની સત્તા, વર્ચસ્વ, ઘણું બધું છે, એમની આવક, આ બધું છે એ શું થઈ જવાતું? જોખમાવાનું હતું. એટલે કે એમની સત્તા પણ ઘટી જવાની હતી, એમની આવક ઘટી જવાની હતી, એમનું વર્ચસ્વ છે વર્ષોથી હતું એ જતું રહેવાનું હતું, એમનું હિત સચવાવાનું નહોતું. તો આ બધું ન થાય એના માટે પણ ઘણીવાર આંદોલન થતું હોય છે પરિવર્તનને અટકાવવા માટે. અને આવું જ એક આંદોલન થયું હતું આપણા ભારતમાં, કે જ્યારે આઝાદી બાદ ખેડે તેની જમીન, આ કાયદો આવ્યો ત્યારે જમીનદારોએ આંદોલન કર્યું હતું કે આ પરિવર્તન થવું જોઈએ નહીં, કારણ કે જમીનદારો પોતે તો જમીન ખેડતા હતા નહીં, બીજા મજૂરો પાસે છે એ ગણોતિયાઓ તરીકે એમને જમીન ખેડવા આપતા, અને જે પણ ઉપજ આવતી પોતે રાખી લેતા, અને અમુક ભાગ છે એ ખેડૂતને આપી દેતા નોકર તરીકે, પછી મજૂર તરીકે. તો આવી રીતના આ કાયદો આવતા એમને લાગ્યું કે આપણી સત્તા, વર્ચસ્વ, આવક કે પછી આપણું હિત સચવાવાનું નથી, તો એના માટે થઈને આ જમીનદારોએ આંદોલન કર્યું હતું. તો આ પણ કેવા પ્રકારનું આંદોલન કહી શકાય? પ્રતિરોધાત્મક આંદોલન. ત્યારબાદ આપણે જોઈએ આંદોલનના પ્રકારમાં જે ચોથો ભાગ છે, વિરોધાત્મક આંદોલન. વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે વ્યવસ્થાનો વિરોધ છે. જ્યારે કોઈ વ્યવસ્થાથી આપણને સંતુષ્ટ ન હોય ત્યારે આપણે એનો વિરોધ કરીએ ત્યારે કેવું આંદોલન કહેવાય? વિરોધાત્મક આંદોલન. કે જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાથી આપણને સંતોષ ના હોય તો આપણે એનો વિરોધ કરીએ તો એને શું કહેવાય છે? વિરોધાત્મક આંદોલન. વિરોધાત્મક આંદોલનમાં અસંતોષની અભિવ્યક્તિ માંગણીની રજૂઆત માટે થાય છે. કે મોટાભાગે વિરોધાત્મક આંદોલનમાં શું થાય છે? કે વિરોધ થાય છે, એમાં અસંતોષ અને માંગણી રજૂ કરવામાં આવે છે. જેમ કે કોલેજ છે, કોલેજમાં
ફીસ આટલી છે તો ફીસ છે એમને લાગે કે અસંતોષ છે એના વિશે કે ભાઈ આટલી ફી ન હોવી જોઈએ, એની જગ્યાએ આટલી હોવી જોઈએ, એમની માંગણી હોય. તો આવી રીતનો અસંતોષ અને માંગણી રજૂ કરવા માટે વિરોધ થાય છે અને કયું આંદોલન બને છે? વિરોધાત્મક આંદોલન. મુખ્યત્વે વિરોધાત્મક આંદોલનમાં 3 બાબતો હોઈ શકે કે 3 રીતે વિરોધાત્મક આંદોલન હોઈ શકે છે. સૌથી પહેલું, અસંતોષ અને અન્યાય માટે, કે કેટલીક ઘટનાઓ સમાજમાં યોગ્ય લાગતી ન હોય તેમજ અન્યાયકારી હોય એવું એવી લાગણી હોય ત્યારે વિરોધ થાય છે. જેમ કે સમાજના લોકો ઘણા જોતા હોય છે કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, કે સમાજના લોકો જુએ છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર થાય છે, રિશ્વત લેવામાં આવે છે, અન્યાયકારી છે, અયોગ્ય છે, તો એનો વિરોધ થવો જોઈએ. અને એના વિરોધમાં જે આંદોલન થાય છે એ કેવું આંદોલન થશે? વિરોધાત્મક આંદોલન. આપણે જાણીએ જ છીએ કે ઘણી બધી સરકારી ઓફિસમાં અંદરખાને છે આવી રિશ્વત છે કે પછી અન્યાયકારી પગલાં લેવામાં આવતા હોય છે કે લોકોને પોતાના કામ માટે પણ પૈસા આપવા પડે છે. તો આવી રીતના રિશ્વત લેવી કે પછી લાંચ લેવી આ અયોગ્ય છે, અન્યાયકારી છે. એ લોકો જાગૃત થઈ અને એનો વિરોધ કરે તો કેવા પ્રકારનું આંદોલન થશે? વિરોધાત્મક આંદોલન. બીજું છે માંગણીઓ માટે, કે અમુક માંગણી હોય લોકોની, અમુક ઘટના ન બનવી જોઈએ અને આ જો ઘટના બને છે તો એ માંગણી હોય છે કે આ ઘટના ન બને એના માટે સરકાર પગલાં લે. ઉદાહરણ તરીકે બલાત્કાર વિરોધી આંદોલન થયું દિલ્હીમાં 2017માં. તો લોકોએ માંગણી હતી લોકોની કે આવું થવું જ ના જોઈએ, કે કોઈ પણ છોકરી છે એ રાતના 12 વાગ્યા નીકળે તો પણ એ સેફ હોવી જ જોઈએ. અને આ બલાત્કારીઓ છે અથવા તો સ્ત્રીઓ ઉપર રેપ કરનારા લોકો છે એને જે કાયદાઓ છે કડક કરો, ગમે તે રીતે, પણ આવી ઘટના ન બનવી જોઈએ એવી માંગણી સાથે આવી રીતના આંદોલન થયું હતું. તો અમુક માંગણીઓ છે એ રજૂ કરવા માટે પણ આંદોલન થાય છે જેનાથી અમુક ઘટના બનતી અટકે. ત્રીજું છે પ્રતિરોધ માટેનું આંદોલન. કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માંગણીઓ રજૂ કરવા માટે, દાખલા તરીકે કે વધતા ચોરીના પ્રમાણ સામે ચોરીનું પ્રમાણ ઘટે એ માટેનું આંદોલન. કે ઘણીવાર એવું થતું હોય છે કે અમુક એરિયામાં ચોરી છે કે પછી ગુંડાગર્દી છે વધતી હોય તો લોકો છે ઈચ્છતા હોય છે કે ભાઈ આવું થવું ન જોઈએ, આવી ઘટના ન બનવી જોઈએ. તો જે ઘટના છે એમને અયોગ્ય લાગે છે એ ઘટનાઓ અટકાવવા માટે અથવા ઓછી કરવા માટે, સરકાર ઉપર પ્રેશર લાવવા માટે છે આ પ્રકારનું આંદોલન થતું હોય છે. તો આવી રીતના પ્રતિરોધ માંગણીઓ માટે પણ આંદોલન થાય છે. પરંપરાગત વ્યવસ્થાને સ્થાને નવી સામાજિક વ્યવસ્થા જ્યારે સ્થાપિત થાય છે ત્યારે લોકોને ઘણીવાર પસંદ આવતી નથી. તેનાથી લોકોને સામાજિક આર્થિક સમસ્યાની વૃદ્ધિ થાય ત્યારે લોકો એનો વિરોધ કરવા લાગે છે. દાખલા તરીકે મોંઘવારી સામે આંદોલન, સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલન. કે ઘણીવાર એવું થાય છે કે અમુક પરિવર્તન આવે છે ત્યારે લોકોને થાય છે કે ભાઈ આ પરિવર્તન તો આવી ગયું, પરંતુ હવે એને કારણે નવો કાયદો આવતા, નવા નિયમો આવતા લોકોની સામાજિક આર્થિક સમસ્યાઓ વધી જાય. અને સ્વાભાવિક છે આપણી સમસ્યાઓ વધે તો આપણે વિરોધ કરવાના જ છીએ કે ભાઈ આ થવું જોઈએ નહીં. તો આવી રીતના કોઈ પણ પરિવર્તનને કારણે લોકોની સામાજિક આર્થિક સમસ્યાઓ વધી જાય ત્યારે લોકો છે વર્તમાન પરિસ્થિતિનો વિરોધ કરવા માટે વિરોધાત્મક આંદોલન કરે છે. જેમ કે મોંઘવારી સામેનું આંદોલન, સ્ત્રી અત્યાચાર સામેનું આંદોલન. આવી રીતના ઘણા પ્રકારના આંદોલન છે એ વિરોધાત્મક આંદોલન કહી શકાય. વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, અને લોકશાહી સમાજમાં આવા આંદોલન વધુ જોવા મળે છે. આ એક આપણા માટે જાણવું જરૂરી છે કે વિકસિત સમાજ હોય કે અવિકસિત બધા સમાજમાં આંદોલન તો થાય જ છે, પરંતુ લોકશાહી સમાજમાં વધારે થાય છે. કેમ? જેમ કે ઘણા બધા દેશો એવા છે, માની લો કે ચાઇના છે એ સામ્યવાદી છે, નોર્થ કોરિયા છે એ તાનાશાહી છે, તો ત્યાં આ પ્રકારના આંદોલન ઓછા થાય છે. કેમ? કારણ કે ત્યાં તમે સરકારનો કોઈ પણ પ્રકારનો વિરોધ કરી શકતા નથી. જો વિરોધ કરશો તો તમને જેલ ભેગા કરી દે છે, વિરોધ કરશો તો તમને સજા દંડ કરે છે. તો આવી રીતના છે મોટાભાગે વિરોધાત્મક આંદોલન
કેવા સમાજમાં થાય છે, કેવા દેશમાં? તો લોકશાહી દેશમાં અને વિકસિત અને અવિકસિત બંને દેશોમાં થાય છે. પરંતુ મેં વાત કરી કે તાનાશાહી દેશ હોય, નોર્થ કોરિયા જેવો, કે સામ્યવાદી દેશ હોય, ત્યાં આ પ્રકારના આંદોલન ખૂબ જ ઓછા જોવા મળે છે. આજે બસ આટલું રાખીએ. આવતી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ભારતમાં થયેલું સ્વચ્છતા માટેનું આંદોલન અને આંદોલનની અસરો, આંદોલન છે એની સકારાત્મક નકારાત્મક અસર શું હોઈ શકે, આ દરેક બાબતો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.